જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છીએ અડદિયાનો મસાલો. તેના માટે શું શું જોશે તે આપણે જોઈ લઈએ. આ છે જામવંત્રી, જે આપણે વજનમાં 10 ગ્રામ લીધી છે. એલચી નાખીશું, ટુકડા જેટલું આપણે તજ નાખીશું. 1 ચમચી આપણે સૂંઠ પાવડર નાખીશું. 1 ચમચી આપણે વંઠોડા પાવડર નાખીશું. 7 થી 8 નંગ આપણે લવિંગ નાખીશું. 7 થી 8 નંગ આપણે તીખા નાખીશું. હવે આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે. આપણે આ જાયફળ બાકી રહી ગયું હતું, હવે તે પણ આપણે આમાં એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણી બધી વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે. હવે તેને આપણે ચાળી દઈશું. આને ચાળી દઈશું. મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. ચાળવાથી તેમાં આપણે આટલા જ બધું નીકળ્યું છે, બાકી તો સરસ બધું પાવડર થઈ ગયો હતું.